ગાંધીનગર શહેર નજીક આવેલા ઇન્દ્રોડા ગામ પાસેના સંત સરોવર ડેમ ખાતે વહીવટી તંત્રના આદેશોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। વારંવાર સર્જાતી ડૂબવાની ઘટનાઓને પગલે તંત્ર દ્વારા આ ડેમ વિસ્તારમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં લોકો પોતાના જીવના જોખમે અહીં નાહવા માટે ઉતરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સંત સરોવરમાં દર વર્ષે અનેક લોકો ડૂબી જવાથી મોતને ભેટે છે। તંત્ર દ્વારા કાગળ પર પ્રતિબંધ તો લાદી દેવાયો છે, પરંતુ આદેશ બાદ આ સ્થળે કોઈ જ લોખંડી સુરક્ષા કે દેખરેખ રાખવામાં આવતી નથી। સુરક્ષા કર્મચારીઓ કે ચુસ્ત પોલીસ બંદોબસ્તના અભાવે સહેલાણીઓ બેરકટોક જોખમી વિસ્તારમાં જતા હોવાથી વધુ એક મોટી દુર્ઘટના સર્જાવાનો ભય તોડાઈ રહ્યો છે। હાલ આપણે ઊભા છે સંત સરોવર ડેમ, જે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામની બાજુમાં આવેલો છે। સંત સરોવર ડેમ ત્યાં છેલ્લા મહિના પહેલા જે આદેશ પાડવામાં આવ્યો હતો કે જે અહીંયા સ્થાનિક લોકો અથવા કોઈ બી સામાન્ય માણસ અહીંયા નાહવા નહીં આવે, ત્યારે આપણે પાટનગર નેટવર્ક ન્યૂઝની જે રિયાલિટી ચેક કરશું કે હાલ બપોરના 2 વાગી રહ્યા છે અને તમે અહીંયા જોઈ શકો છો 8 થી 10 જે છોકરાઓ છે તે અહીંયા નાહવા પડ્યા છે। અને જે જાહેરનામું હતું કે અહીંયા કોઈ આવશે નહીં નાહવા, તે ભંગ થયું છે। અને જે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે અહીંયા કોઈ નાશે નહીં, અહીંયા જે સુરક્ષા છે તે રાખવામાં આવશે, પરંતુ કોઈ અહીંયા પોલીસ કે કોઈ બી તંત્ર દ્વારા સુરક્ષા દેખાઈ નહીં રહી। અને રિયાલિટી ચેકમાં આપણે જોઈ રહ્યા હશો કે 8 થી 10 લોકો નાહી રહ્યા છે અને કોઈ અહીંયા સુરક્ષાનો અભાવ છે। એટલે તંત્રની વિનંતી છે કે આગામી સમયમાં 10 થી 15 દિવસ પછી જે વરસાદ છે, વરસાદનો મોસમ આવવાનો છે ને એનો ડેમ ખોલવામાં આવશે, ત્યારે અહીંયા સ્થાનિક લોકો નાહવા આવે તો અનેક લોકો મોત પામી શકે છે તેવી આશંકા છે। અને દર વર્ષે 100 કરતાં વધારે લોકો અહીંયા આ જ વિસ્તારમાં જે મૃત્યુ પામતા હોય છે નદીમાં નાહવા જાય ત્યારે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।